ગુજરાતી સિનેમામાં આધુનિકતાનો નવો પવન ફૂંકાઈ રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે આગામી ફિલ્મ વાકી ચૂકી લવ સ્ટોરી. જાણીતા દિગ્દર્શક ધ્વની ગૌતમ દ્વારા નિર્મિત આ ફિલ્મ આજના યુગના પ્રેમ અને સંબંધોની જટિલતાને પડદા પર રજૂ કરશે. ફિલ્મમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર તેના કલાકારોના વસ્ત્રો છે, જેના પર જાણીતી ક્લોથિંગ ચેઇન બેનબા સાથે મળીને ₹1.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પૂજા જોશી, પરીક્ષિત તમલિયા અને ભાવિન ભાનુશાલી જેવા લોકપ્રિય કલાકારોથી સજ્જ આ ફિલ્મનું શૂટિંગ કચ્છના સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. આ હાઈ પ્રોડક્શન વેલ્યુ ધરાવતી ફિલ્મ રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સનો અનોખો સંગમ છે. આગામી 8 મે 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને એક નવો સિનેમેટિક અનુભવ કરાવવા માટે તૈયાર છે. ફિલ્મ વાકી ચૂકી લવ સ્ટોરીના કલાકારોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. સ્પેશિયલ વાત એ છે કે જેણે મ્યુઝિક કર્યું છે ને એ ગીતનું, એ ગૌરાંગ પાલા, એ રાજકોટનો છોકરો છે. એ નામ જરૂર લખજો, ગૌરાંગ પાલા. એ સિતારો છે તમારો રાજકોટનો. અને આઈ થિંક આજથી પાંચ વર્ષ પછી ને એ આપણા ઇન્ડસ્ટ્રીમાં એટલું મોટું નામ હશે ને રાજકોટથી, ગૌરાંગ પાલા. હા, એને ફર્સ્ટ ટાઈમ અમારી ફિલ્મ એને બહુ બધા ગીતો તો કરે છે. રાજા લોકો મારું ગીત યુઝ કરે છે, છોકરીઓ ફોટા મૂકતી હોય સ્ટોરી પર, ગીત મૂકીને મેં ટેગ કરી શબ્દ બહુ સારા છે, જે શબ્દ મૂક્યા છે. તારી હાથોમાં મહેંદી નામ હોય મારું. એ ગીત ને મારું અડધી કલાકમાં લખાઈ ગયું હતું. એટલે બહુ પ્રેશર હતું મારા પર કે યાર ગીત જોઈએ છે શૂટિંગ પર જવા માટે, અને ગીત આપો. તમે કીધું હતું ગીત આપશો તમે, ક્યાં છે? કીધું હા, કહ્યું હતું મેં. પછી એવો પ્રેશર આવ્યો કે યાર હવે મેં ના આપ્યું આજે આ ગીત, કાંઈ થોડું જોયું રેકોર્ડ કરીને ડેમો ના આપ્યું તો રિપ્લેસ થઈ જઈશું. તો યાર બીજા કોઈને ગીત આવે, ઇન્ડસ્ટ્રી કોઈના માટે ઊભી રહેતી નથી. તો મેં કીધું ધ્વની ગૌતમ, અમારા ડાયરેક્ટર, મેં કીધું મને અડધી કલાક પોણી કલાક આપો, હું કાંઈ કરી આપું. અને મેઇન વાત શું છે ખબર છે તમને? એણે આ ગીત લખ્યું છે એટલા ઉમંગથી, પણ આ ગીત બીજા કોઈના ઉપર મારા પર નથી આવ્યું. યસ, તો આ ગીત પેલો એને પણ એટલે પરફેક્ટ, જો અમારો ડાયરેક્ટરનું કેવું છે, જ્યાં જે શૂટ થાય ત્યાં એને ફિટ કરી નાખ્યો એ ગીત. મારા પર છે જ નહીં, મારી અવાજ બીજા કોઈ મારી ફર્સ્ટ મૂવી છે. બહુ જ ઘર જેવું વાતાવરણ હતું. ઇન શોર્ટ તમને કહું તો, બીકોઝ આપણે પેલા ગુજરાતી ઇન્ડસ્ટ્રી, પેલું મૂવી છે મારું ગુજરાતીમાં, તો ઘર જેવું વાતાવરણ, પૂરી કાસ્ટ અને ક્રૂ એકદમ જ સપોર્ટિવ. ક્રિએટિવલી પણ અગર કંઈ પણ એક્સ્ટ્રા કરવું હોય, ધ્વની ગૌતમ સરે ફ્રી હેન્ડ આપ્યો હતો કે તમે જે કરવું હોય કેરેક્ટરના આસપાસ કરી શકો છો. ભાવન, પૂજા, પરીક્ષિત અમેઝિંગ કો એક્ટર્સ. ધર્મેશ સર જેવું ગાઈડન્સ સેટ પર હોય તો પછી બીજું તો સ્ટાર્ટિંગ માટે ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ. કારણ કે મેં એમના પ્લેસ જોઈને, હું એમને દર વખતે કહું છું જ્યારે હું એમને મળું છું કે હું એમના પ્લેસ જોઈને મોટી થઈ છું. તો એ અને નીતિશાલી પ્રોડક્શન્સનું પેલું પિક્ચર, એટલે કે નીતિન સર અને વૈશાલી મેમનું પણ જે પ્રકારનું એન્થુઝિયાઝમ અને એક્સાઇટમેન્ટ છે આ મૂવીને લઈને, અને ઇન જનરલ એ લોકો જે રીતે આવે છે સેટ પર, દે આર ધ ઓનલી પ્રોડ્યુસર્સ બાય ફાર મેં જોયા છે કે દર વખતે એ લોકો સેટ પર હોય જ. એમને પણ મજા આવે, એમને પણ કેરેક્ટર્સ અને રોલ્સ પ્લે કર્યા છે, એમના પણ પાર્ટ્સ છે આ મૂવીમાં. તો મારો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ સુખદ અને બહુ જ અમેઝિંગ રહ્યો છે. મારું કેરેક્ટર પણ તમે આઈ થિંક અગર ટ્રેલર જોયું હશે તો એક્સ ગર્લફ્રેન્ડનું પ્લે કરી રહી છું. બહુ જ એ પણ મજેદાર કેરેક્ટર છે. બહુ બધા એનું એક પ્રોપર આર્ક છે. થોડું ક્યારેક એક સ્પાઇસીનેસ છે, પણ એક વલ્નરેબલ સાઈડ પણ છે, જ્યાં એના પ્રેમ માટે પાછી આવી રહી છે, અને જે ઉતાર ચઢાવ આવે છે થ્રુ આઉટ ધ મૂવી, એ જ છે. એ પેલો ટ્રેન્ડ ચેન્જ થયો છે, પેલું સર્કલ છે ને એના જેવું છે. અને બિંગ અ સિનિયર મારે મારી જાતને અપડેટ રાખવી જ પડે. પણ મજાની વાત એ છે કે આ લોકો જે પેશન સાથે કામ કરી રહ્યા છે ને અત્યારે, એ હું મારી ફિલ્મની વાત તો છે જ, પણ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી વાત છે, આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણી ગ્રો થઈ રહી છે. પહેલાં ઓડિયન્સ આવતું નહોતું, હવે આવતું થયું છે. અમે તો અમારું કામ કર્યું 40 વર્ષે, એને આગળ લઈ જવાનું કામ આ લોકોનું છે. એની પાછળ જે હોવો જોઈએ પ્રોડ્યુસર, એ નથી મળતા આપણને. સૌથી દુઃખની વાત એ છે કે ઇન્ડિયામાં જેટલી પણ લેંગ્વેજની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એમાં મેક્સિમમ ફાઇનાન્સર્સ ગુજરાતી છે, અને આપણી ભાષામાં જ નથી. વી આર લકી કે અમને આ મળ્યા. મને આપણી ભાષાથી અને એક વાત કહું, હિન્દી બનાવી શકતા હતા. ના, હિન્દી કરતા પણ હું બીજું કહેવા માંગુ છું. ના, વાત એ છે કે પ્રોડ્યુસર્સ ઘણા આવે છે, ફિલ્મ એકવાર બની જાય છે, પણ રિલીઝ અને પબ્લિસિટી કરવાના પૈસા નથી, એટલે ઘણી બધી અટકી જાય છે.
જે અમને તો વી આર લકી કે અમને નીતિનભાઈ મળ્યા અને ફિલ્મ એટલા મોટા લેવલ પર બની છે કે મારી કેરિયરની કદાચ સૌથી મોટી ફિલ્મ છે આ. અમારા કોસ્ટ્યુમ અમારી બેનબા છે અમદાવાદમાં, બેનબા કરીને શોરૂમ છે અમારું વેરી બિગ. અમારા પોતાના ડિઝાઇનર કોસ્ટ્યુમ છે જે મિલોની, ભાવેન, પૂજાએ જે પહેર્યા છે આઉટફિટ, લોકો આઉટફિટ જોવા જશે. મારો છોકરો ડિઝાઇનર છે કોરિક, એણે બનાવ્યા છે. જે એટલે આ બીજો પીસ નહીં હોય જે મિલોનીએ પહેર્યું છે એક, એટલે બીજો સ્પેશિયલ અમે લોકો આ સીન માટે બનાવ્યા છે. જે ભાવેને પહેર્યું છે તમે આ જોયું ફાગણવાળો, એમાં યલોના બધા જે કોસ્ટ્યુમ જો એ બધા આપણે અહીંયા બનેલા છે. એટલે અમે કોઈ એટલે કચાશ નથી રાખી કે ફિલ્મના કોઈ પણ પાસામાં કચાશ રહી જ નથી. એમણે એટલી બધી છૂટ આપેલી કારણ કે એમને એટલો કોન્ફિડન્સ હતો, પોતાના ઉપર કોન્ફિડન્સ અને ધ્વનિ પર હતો અને ટીમ પછી ભેગી થઈ આખી કે ડુ ઇટ. અને આ મજા અલગ છે કામ કરવાની. વાકી ચૂકી લવ સ્ટોરી માટે એટલું જ કહીશ કે 8મી તારીખે જજો. બહુ સુંદર ફિલ્મ છે. ઘરના બાળકોથી લઈને તમારા વડીલો બધાને લઈ જાઓ. બધા પોતપોતાની જાતને રિલેટ કરશે આ ફિલ્મમાં કે અમારી જોડે પણ આવું કંઈ થયું છે, અમારે પણ આવું કરવું છે. સુંદર ફિલ્મ. એક પેલું કહે ને કે ટોટલ પેકેજ એટલે વાકી ચૂકી લવ સ્ટોરી કે જેમાં બધું જ છે. જાઓ, અમે અમારું કામ કર્યું પૂરી નિષ્ઠાથી, મહેનતથી. ગુજરાતીમાં ફિલ્મ છે, આપણી ભાષા છે. અમે એવા અમારી ફરજ પૂરી કરી. હવે તમારે અમને પ્રોત્સાહનના આશીર્વાદ આપવાના છે. 8મી મે આ દિવસ રિલીઝ થાય છે. જાઓ થિયેટરમાં. Thank you. 2 days to go. Two days. Yeah, 2 days 2 days to to go. Yes.